અત્યારે પણ ગાર હોય છે બાઈક પર પડીને લઈ જાય તમને હમણાં થઈ ગયા હવે પ્રકાશજી હા શું હે આબુ નહીં કોઈ ખેતરમાં કા ખેતરમાં કચા પગ દુખે ના વરસાદ હજુ હમણાં જ બંધ રહ્યો હોય બંદરીઓ વાત સાચી આવા ઢાબલા કોઈ બૂટો બૂટો બનાવે તો આપણે બેન ચી મજા પડી જાય છે હે હા ગુટા બૂટો બનાવ દી કહું ગુટા તો બૂટ જ ને તો શું બૂટા કરી રહ્યા તમે ક્યાં જા છો આપણે ખેતર જતા રહ્યા વાડીએ ઓળીએ ઓલી મેગી બનાવી છે એમાં ખાવા નહીં દીધા ના ગોટા છે ને ખાવા દે છે ત્યાં આપણે શેઠું જતું ને આપણી વાડી ત્યાં કોઈ ખબર નહીં પડે પેક વાડી છે ના હોય તો ડેલા બંધ છે મારી જોડે પૈસા નહીં હોય અડધા કાઢવા પડશે હાલ તમારે પૈસાનું તો એમ કરો પૈસા હું તમને હાલું તમે વસ્તુ લઈને બાઇક લઈને આવો આપણે ખેતર એમ કરશે ત્યાં સુધી હું એકલો જોઈ લે કોઈને ખબર પડે નહીં હું ગામમાં આવીને આવું હા હા અને તમે અહીં જાઓ હા હેલ જાઉં ચાલો હું આ કાચા માર્ગે જાઉં હું ગામમાં બધું લઈને આવું ઉતાર રાખજો તરત જ કોઈ ભારી ના જાય અહીં કમ્પ્લેટ પાહા વળી શું હોંકતા હોંકતા ઠીક પાહા ઓહણિયા હે એમ કાજી તો તમે એમ કરો હું બધો સામાન ગામમાં લઈને આમ ફરીને આવું અને તમે વાહન ને ચારો ને તપેલું ને જે લેવું હોય કડી ને બળી લઈને આમ આવો એટલે સારું કર્યું તમે યાદ કરાવ્યું ડોસી હમણાં જ જતી ને પરમદી તે બધું ઘરે લઈને આવી છે તો એ લઈ લીધું તે હું લેતો એમ કરો હાલો પૈસા અને તમે બધો સામાન લઈને આમ ફરીને આવતા આમ ફરીને આવો. બધો સામાન પ્રકાશજી નો ધારાનો આધાર બન્યા ગુટામાં એ તો વાહ લઈ લેવાના પા કે એમને જાતે નહીં જયા ખાતે કરવાનું નહીં જયા ખાતર ના આવે છે અમારે શું ઝાડ છે જયા ખાતર આવે? કઈ ઝાડ આવી ગયું હોય તો એડે ના ના તમને શું કહો તમે જાઓ દુકાને અને લઈને આવો અને મેલ એમને નહીં ધ્યાન રાખજો ને કીધો આમ તો ફરતા જ હોય મારી ખાવા વાત તો અલગ છે પણ તમે ધ્યાન રાખજો વાહન લઈને ઉપડ્યા ને ધંધા કરીને તો તરત ખબર પડી જાય ખખડવાય નહીં તો બરોબર વાંચીને આમ હા તો જાઓ હાલો ચાલો ના વાહ તો રેલો હવે આમને એમ તો લઈ જઈશ તો હારી ગયા હે ખરો લોગિન બાદ દઉં તો નહીં ને હા એમને અત્યારે ખાવા ઓલી તો ખર્ચા જ હોય છે મફતનું સરસ સારું ખાવે ના પૈસા આપણે આલ્યા હોય અમને ખાવાનું ખબર જ નહીં પડવા દે હાલશે કોઈને એલપીજીને બીને જ ખાવાનું એલપીજી આવતા રહે ને શેતર ટાઈમે એને હઠ બનાવીને ખાઈને આવતું રહેવું તો ખબર જ ના પડે હા એ શેતર દુકાને જઈને આપો હા બોલો આગળ લાગે છે એટલે હવે ઓલા શું દાડીએ કાલ કર્યા હે ને ઓલા કપાને એવું ઉખડ્યું હે ને તે આખો ચા પાણી વાહન કો લઈ જાય ના ના આમાં કશું નહીં ચારો બારો ને ડંકી હિતો ઓલી ચાવ કરવાની આવે ને એવી છે ઓવે આખો શેતર જાય ને કું હો એ હારું હા અરે મને લાગે કાં તો કઈક કાર તો કરે રહે અને ઓલો લાંબડી ભૂડી ભેગો છે ને ભેગો તો મારે નક્કી વિચારવું પડશે અરે આ ચા જાય મને જોવા દે ખાલી નજર રાખવા દે ચા જાય હારે હો સામાન તો બધો આવી ગયો રહી ગયો ને જોવા દે તેલ છે તેલ્યું છે ને દૂધ આવી ગયું હાડો તારે હારવા રે તો હું ચાલો તો પડી જવાનું હોય બાઈક ઓહો એ લાંબડી ભાઈ એ લાંબડી કેમ તારે શું કામ હે આ શું હે બધું સનુ લા જો જો અલા તૂટી જાય મિલ ને લા ગોટન કિલ લાગે અલા બીજી કા હેડિયા અલા શ્યામ મને રહ્યા જતે રે મે ના હોય તમને શું ખબર ભૂડું એમ ડૂસી બધા શ્યામ માર્યા તા વરી કરિયાણું ખૂટ્યું કે લેતા આવજો તેલ નહીં કે આ ઠેલી નહીં મહેમાન આવે 5 જણા કે
લેતા આવો દૂધ ને એવું બધું એટલે જાય રહે. તમે ડોસી કીધું હશે નહીં? ડોશીએ કીધું હે. તમારે ડોસી બહુ આમ તો દયાનું હે ને પાછા. ઓવે આથી હેડો દૂધ નથી લીધું હું આવું ચા પીવા. પણ મહેમાન આવે છે એમાં મારે ભયા નેટ જવાનું હોય. તમે ઘર આમ ચી બાજુ જવાનું? હું આમ જાતો તો હા, આમ તો જાઉં. જાઓ. મારે ખેતર આવું હે ચા પી. પણ અલ્યા મહેમાન આવે મારે આબરૂ કઢાવશો. આ બંડી જો ને કશું હારે લાગતા નહીં ને ફૂડું તમે જો ને હું કોઈ હા આ તો મારી ફેશન હે. આવી ફેશન ના હોય તમે જો હું કોઈ બરોબર હા હે થોડી ચા પી પછી હું મારા ખેતર હેડો છું. ચામાં પહે આવજો કોક દાડો જાઓ ને તમે જો હું કોઈ બરોબર જોજી હા સારું હેડો. જો હા મારું બધું દાળમાં કંઈક કાળું લાગે. મારા હારા હે ને આ પાક્કું આયોજન કરવા જતા હશે. આ લાંબડી ડોકી અને એક ઓલો પ્રકાશજી આ બે બહુ પાકા ભાઈબંધ છે ને આર્ય મારા હારા જતા હશે પ્રોગ્રામ કરવા. મારે એમને હે ને વાંસ જવું હે. એ બકરી મોટા ઓય ખાડા બોલ ક્યાં હેડ્યો? જાવ હે આમ ગામમાં એમ ઓય લા લા ઓલી લાંબડી મોટી તકી તક નહીં ચાલે. ના મને પકાજી જગ્યા હતા પ્રકાશ તક્યા હતા? ઓય ના શું લઈને જતા હતા? વાહન ને લઈ જાય ચારો બધી લા લાંબડી મોઢે તાર એ બધું લઈને જ્યારે ગોટાની થેલી હતી બીજી થેલી હતી અને તેલ હતું અને બીજું કઈ નહીં પણ એ ગયા ગયા મને લાગે ને કે કારો ગોટન પ્રોગ્રામ કરતા લાગે રે બોલ તમારે શું કહું આપણે જવું ગાવું જાય હવે મોટા ખાવા તો મળે હેઠો. હા ઓય ઓય પણ જો ઉલમ પેલા બની જાવ તો આયોજન પેલું આયોજન બની જાય પછી પોગીએ ચાર બાર હંતર દે ભાવ બધું પણ આપણે ઓઠે હંતી રહ્યા હું હા, બની તે જાય એટલે જા બેટા શરમ માટે શું કહેવાના. હા હાડ આઈ ગયા એ પ્રકાશજી લાયા બધું સામાન હું તો લાયો જ ને. એમ ખબર હેડ્યા તમે? અલ્યા વાત જાતો એક બાઈક આવી હતી મેળ આવી ગયો મારો એમ હવે આને કોઈ કીધું નહીં ને પાહું કીધું તો નહીં હા પણ હું ઘરે લે હે ને કેવા ગજી ને હર્યા. તે ખબર નહીં પડી ને ના ના આગ દઉં ને ગજી હર્યા આમ જોતું હતા મેં તો હા. અમારા કોલા પાણી ભરી ગયો ને તે કે કપા ઉખડવાનો હે કે કોઈ દાળિયા 5 6 ને તે ચા પાણીનો સામાન એમ કીધું હતું. એમ ને આમ પાકી ખબર ના નહીં પાક તો ના પડી એમ ખબર. તો મારે ઓલા શૈલીજી ટક્યા હતા હમ તે કે ચા ઉપડ્યા તે મેં વારી બાનું બતાવી દીધું મેં કીધું જો અમે જતા રહ્યા શ્યામમાં રહેવા અને કહું આ ડોસી હટાણું મંગાવ્યું હતું નહીં ત્યાં મારો બેટા ઢીલ્યું જોઈને કહેવા માંડ્યા આ બાનું બતાવી દીધું મેં કીધું 5 મહેમાન આવે છે તે ગોટા બનાવવા હાથ પા બોલ્યા ના ને હાથું નહીં ભૂલ્યો અને બધા ખર્ચો ના, તમારે ના. હવે આ દીધી બા આ થકવાડ જબર હેડ્યું સાહેબ છે હેડું તો પડે ને સાહેબ. પેલા પ્રકાશજી હમ તમે કહેતા હતા કોઈને કીધું નહીં મેં કોઈને કીધું નહીં તો આટલા બધા બાઈક થઈને આવી ગયા આ તો બીજાના હશે આ આડું પાડું છે ખેતર વાળા હશે હોય. તો બરોબર ના કે આપણું આયોજન બગડી જાય હં. આ તો કોઈ ના આવે આ તો ડેલા બંધ જો એ વાઘ દીજો અને પકડો ના હોય તાળું મારતો તાળું કોઈ ના આવે બસ થઈ ગયું ને તાળું રેડી હેડો આ બધું સગવડ હે હાલો આ પકડ લો હરવે એકદમ એટલે તમને આટલામાં ભાર લાગી ગયો લાગે જ ને કેટલું હેડી ના તો બોલો જો ને આપણી વાડી જોઈએ વાડી જોઈ જો બોરા આવે ઓલો ઓલો ભોય જાબુ આબડા આ રહ્યો ને મોરે જુઓ તમે હે અલે તમે તો પાલટી લાગો આ તો છે ને મારી જોડે ગોટમ ભાગ માગશો આ તો વ્યવહારમાં તો લેવા પડે અલ્પી પ્રકાશજી આટલું બધું હે વાડીએ તાલે માલે હે આમ તાકો ને મશીન હાલ આવી વાડી હોય ચીકુ ચેવી ચોરી થઈ ગઈ હે તમે આડી વરી વાત ના કરતો આ ગોટમ થોડું ભાગ ના લેવાનો હોય આમાં શું હોય આમાં તો લેવો પડે ના ના પ્રકાશજી મેન ના આવે તો પણ ગમે તારે હાલ દીધી મેં તો કીધું કે આઈ બરોબર ગમે તારે હાલ દે હું બરોબર સગવડ થાય તારે હાલ દીધી સગવડ થાય તારે હાલ દે એક બીજો પ્રોગ્રામ થાય કેટલા રે ઉડી આ રે જો એ ઉડી જબર હે આમ તાકો યાર કેવું નુકસાન આવ્યું સુખ શાંતિ અંબાજી દર્શન થઈ જાય કે ના હો થઈ જાય શાંત રહો. કેવો મોલ હે જબર મોડ હે હો તમારે તો લોકેશન એ સારું તમારે તો અને તાર પેન્સિલ હે કોરીમાં જો કઈ ગાહ નહીં આપણે સારું હે જલસા હે ને તમારે પ્રકાશજી તાળવા એવો હોય ને
જબરદસ્ત જલસા હે લો તા આ ડૂસી ને બૂસી રહેવા આવતા રહો ને બધા પેલા શું છોકરો હમણાં આવ્યા હતા ને હા તે મેં તો 10-15 દાડા તો ઘરે રાખો છોકરો ગામમાં બાર ને આવ્યા હતા ને એ નોકરી કરે હે એ ત્યાં એનો પગાર કેટલો હન એનો પગાર હે 50,000 જેવું હે ઓહો મારા બેટા તોય કે હા કંજૂસી તો હે જ મારા બેટા તોય એટલે એ તો ત્યાં રહેવાનું અત્યારે પબ્લિક ને શું રૂપિયા ભેગું કરવાનું પડ્યું પણ ચા નીચો આવા રૂપિયા ભેગા કરે બધા પડ્યા જ રહેવાના ને આપણે જતા રહેવાના પૈસા તો એમને મળતા હોય છે આપણે મોહ ના શું હે તારી મોહના તો બધી હે તો પૈસા હવે સમજ્યા મોહના માં હે તો ઓલો સામાન નો હવે આપણે તૈયારી કરી એ ઝડપી આયોજન કરી હાડો જીગાજી હા એટલે આપણે ખબર ઓલી બધા કે નદી જઈ છે નદી જાય પાણી આવે પુલ બરાબર આ તો કેમ પાણી નહીં પહોંચે આપણે ઈ નથી જોવું હા આ લાંબી મોટો પ્રોગ્રામ કરવાનો ખબર હે હોય તો મને ખબર આપણે અહીં જાય ને પણ આપણે બરાબર પછી જાય કામ ઈ તૈયાર થઈ જાય એમને પાવ ડોકા જો ભાત શું કરી છે કે તમારે મસાલો બસાલો ને ખબર પડે આપણે હા જે મોડું આ તો કરતા જોઈ ને હવે જો તો આપણે લાકડા બાગ ભેગા કરે ચૂલો છે શું નહીં કે ખબર પડે એ તો મને ના ખબર પણ આપણે ઈ તૈયાર થાય એટલે જાય મોડું બાસ તો આવશે ને બીટી ક્યાં જશે હા એવા થઈ આ ડેલો ભરી આપણે બે ઉભા રહો. એ બરાબર એમ તો હા એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ના જાણું આ તો ઓલા ખેતર બાજુ જઈને આવ્યો હું પણ હવે જાઉં ઘર બાજુ વરસાદ આવ્યો 3 દાડે ને જબર પડ્યો આજ મેળ આવ્યો ખેતર જવાનો હેડ હતા ઓલા ખેતર બાજુ આંટો મારતા હોય ચાલો આ શું કરે કાકા એટલે આ શું કરે હે પેટ્રોલ કાઢે રાખશું બાઇક માં હે લાયલા જવા દે મને લા તો ડાબડી મોઢો હે લા શું કરો તમે આગળ બકરો અને કરો બકરો સમ શું હે કી હોડે હા ઓય કે હે ઓલા પ્રકાશજી ઓલા આરપીજી બી હે તે તમે તો માન તમે તો ગોતા ખાવા હે તે કીધા કે રાખી તો આપણે બની જાય દો પોમી જાવ ને શું હોય તો જવાય ને કે એમને ના જવાય પાછું ના ના પોમી જાય આપણે એમ નથી કહેવાનું નહીં આવે તો પછી એમ દોશી એક નંબર ગોટા બોલાવે એક નંબર કાઢેલા ખુદ હોય એમ હોય એડો તો હું આ હંતીરો આવો આ હંતીરો ખરી અંતિરો અડધી કલાક બાસ આવે પછી જાય લાલપતજી પ્રકાશજી બોલો ને શું કહું હા હા હું હરગાવ ને કામ તમે તૈયાર કરી નાખો કમ્પ્લીટ પોતાને બનાવી નાખું રબડી હરગાવ હો હું ઠેલી બેલી નાખું એડો ચોમામાં હરગાવ મેં પાછી વાર લાગ ના હરગી તો જી લો હાલતી થોડીક ઉતાવળ રાખજો ને કાંઈ તો પા રબડું તો તૈયાર જ છે પ્રકાશજી કંડાસી રેડી હો હા તો હવે સુલે હરગી જાય ને ફૂલો હરગી જાય ને હવે હરગી લાકડા આ તો એની બૂંજો કડી ભરેન બનાવવાના હે પણ 2 જણા ધાબી જવાના હે કોઈ નાલવાના નહીં કોઈ નહીં હાલ હાલવાના થાતા જ નહીં આવે ને તો ફળબા જોન થાય બાજી લેવું હે તો આપણે કરે ને ઈ કોઈને 1 રૂપિયો કાઢવો નહીં અને ખાઈ જાય મારા બેટા તો બસ મેગીના પ્રોગ્રામમાં કેવું કરી ગયા તો આપણે જતા આપણે ક્યાં હાલે આપણે ના બગાડે સારું કોઈ હઈ જ ને આપણે ભલે નહીં હાલે પણ આપણે તો કોઈ ખાવા જ નહીં દેવું લગી રહી નહીં એ તો એમને તો થોડામાં પતી ગયો આપણે કેટલો ખર્ચો થયો હા મેં કીધું નાના છોકરા ખાય એમાં શું તો પછી આવા ખર્ચા કરે તો તાર ખબર પડે એમને अभी मजा आएगा ना भिड़ो યાર બીજી બોલો ને પ્રકાશજી આ તો ડોસી જ કાઢી આવા ચોમાહાના સુલા હરગાવે હે એ સાચી વાત તો આપણે જે આ એક પ્રોગ્રામમાં કંટાળો આવે હે આયા શું કરશું કહો બનાવું તો પડશે ને તમે લઈ હેડે આવતા ના 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 હું ઘરે બેઠા બેઠા કંટાળે મેં તું ના હોય તો આ તો કહું આવા ટાફલોનું મજા આવે કહું. મજા આવે વાત તો સાચી હું એ જ વિચારતો પણ છૂટા ગીજા મતા ને ચમ કરું કહો મારે તો એને ચા મેં તમને કીધું નહીં થાય ત્યારે હાલવા નાખું આપણે બી ભાઈબંધ છે પૂડું એમ જ શું હા કેટલી વાર આવે હરગાવો ને એટલે આ તા કે હોનારો હતો તો હરગી જાય તમે બરેરું હે હા પણ આ કમ્પ્લીટ આમ ભાઠો થોડોક થાય ને તો મજા આવે એમ કહું ઓલો પણ નકરો ધમાડો આવશે હા એ સાચી વાત થોડુંક આમ કમ્પ્લીટ આમ ભાટો થાય ને એટલે મજા આવે એમ તેલ બિલ તરત આવી જાય આપણે તેલ રેડી છે ચારો આવી ગયો બધું આવી ગયું છે
અલા ઘરે ને કઈ નહીં ભૂલ્યો, બધું રેડી જ લાવ્યો. કમ્પ્લેટ હો. હમ બુડી હારે હાણ નાખી તમે હો પણ આ તો કરવું જ પડે ને તાર ભૂલું. પાટે ગમે જેટલી પડી. ના ના અમે તો કઈ નહીં, પણ આ છોકરાનો પગાર ને એવું આવે ને, આ શેતરની આવક આવે બીજી તેમ. લે અલ્પીજી લાકડા એવા સૌઠા છે ને, મેણ્યું નાખું ને. મારા હારાનો આજ નશો ફૂલ થઈ ગયો હે. મારા હવાના નાખ્યા પણ મારા હારાનો વિકો મેલી ક્યાં જતો? એ વિકા મને 10 ફૂટથી નહીં નીકળવાનું ચાહે ને. એ વિકા કરવાનું હવે મારા હારા મેલો જીવા શિખર ચાક ને હું ચાર નો એને ગોતો હું શિખર ચી દિશામાં જતો રહ્યો મેલો કઈ ખબર પડતી નહીં. શિખર ચાઈ ગયો મેલો. હા ક્યાં બોલેલો એ મેલા ફોન થઈ ગયો તું મને બહાર કાઢ. બાર ને કઈ હું તો ઘરે કામ જોઉં ઘણી કામ જોઉં મને કઈ હું ને અને ફૂલ પીન ગયો હવાના આપણે હું તને ચાંદ નો ગૂતરો હું અને કાઢું નહીં મેં તો ભૂખ લાગી જબર. સારું તને મને મેરીને જતો રહ્યો બરાબર. આ તો બરાબર હે ડોસી મને નહીં ગોતતી હોય પણ મને ચિંતા મેરીને અવાય અલા મેલા પણ મારે શું લેવા એમ કહું. હવાના મને ભેગો ના આવ્યો અને તું મેરીને જતો ને બોલ. પણ મને ચિંતા નહીં થતી હું તને ભેગો લાવ્યો. હું મને ગોતતો તો ડોશી તારી ડોશી ને જવાબ શું આલીશ ઘરે જઈને એટલે કશું નહીં કે ભૂખ લાગી હે. સારું હેડ હવે ઘર મેં પાડી નહીં જવાનું ચાહે તું હેડ ને મારી વાહે તું પી ગયો કે હું એટલો બધું નહીં પી ગયો. તું ત્યાં મને વધારે ના દીધો તું મને શેતરી ગયો. પણ તારે જેટલું જીરવી હકે એટલું પીતું હોય તો એમ ના કહું. શેતરી ગયો મને કોને આલી દીધો. આમ ના હોય કા પોડા હે આવી ભાઈબંધ થઈને તું શેતરી ગયો બોલ. પણ નથી હું શીતર્યો તને. સારું યાર તે ભાજ્યું હે ને અને ભૂખ લાગી હે હેડ ને આ ક્યાંનું શેટર આવડા ચેવડા હે એમ કહું તો કહું ફોમરું પડવું ને મોરા પડે મોરા પડીએ હા મેં હેકા હે મેરા પણ જાહુ ચા આપણે એમ કર ને આમ આ ઉડી દેખાય નહીં ને નેહરી જાય. હા થી જાય એવો છે. હા ભૂખ લાગે તો પડ્યું ખાવા બાવાનું ઓય તો અહીંયા પૂછી ક્યાં ને ઓડી ક્યાં જેની હોય ને આપણે તો હોહારા પડ્યા હવે ચા ને કરવાનું આપણે ધૂળે ચડવાનું છે. કા હા હારા હારે આમ થોડી 10 ઉઠતી જાય રહ્યો ઓય ઉડી આઈક ને આ ઓડી તો પડકાજી ને નહીં હવે ભાન આય મને હવે વિકા હવે 10 ઉકળી હવે 10 ઉકળી હવે ઉકળી તને એટલે કઈ ખાવાનું હશે હો ઓય આ ફટાફટ જોજે ફટાફટ આ વિક્રમજી હશે પાછું મને છે હજુ કે ઉતર્યા નહીં હા લે તો રેજી હો વિકા હા પકડજી હો વિકા રેજી આ પડકાજી પડકાજી અલ્પીજી બોલો આવો તો મેન લેનો હે. એટલે મને એમ પ્રાણો એટલે જ કહું આ ચાલે ને ડેરો તો આપણું વાંખી ને તાળું વાગતું હતું. તમે આ દેખું ઉજો એવું કરું હે ઓય ઓય બાકી અહીંયા આવશે તો ખબર પડી જાય ને. હા તો ગમે એમ કરીને પાછા કાઢજો અને જો શેડું બેડું પાડીને આવે ને તો તમે કહું છું ના ના હાલ બે મારું હેડું ચાલ પાડી ગઈ. ઓય બેલા રાડું પાડે ચાંદના ટૂંકા પાડા આપણો તો ખરા લાકડા ની હમી કરતો તો તમ લાકડા ખમા કરતા હતા ખાણ મૂકી દે ભેંસ આવલી. તું બોલે જી જૂઠું આ કે ખાણ મીકી તને કહું એક નંબર નો જૂઠો હે પાછો હો ઓય ઓય નહીં ઢાકા ખમા કરતા હતા તમે આયા ચાહે ને અમે આ સીધા સીધે આ હાડાના એટલે સીધે શેડા પાડો ને આબુ હોય તો ડેલે ને આપવાનું હાર શેડા નહીં પાડવાના. અમે સીધે જાય હાર જો ઉપડો જો બેટા જો જબર કરીને
હવે તો કાયમ શેડા પાડવા. તો જો હવે આજ તો થોડું પાડ્યું પણ કાલ શું કીધું? જો હે શેડા પાડો હે માર ખાશે હો હમણાં. નેકરો હાલ. ભીકા જો ઢોલું મારી જે પરકાજી હો પણ આનો બદલો લેવો જ પડશે અને જો કાલ તો ફૂલ થઈને જ આપજો ફૂલ થઈને ને એકલો ભેગો થાય ને એટલે તો એકલો ભેગો એવો મારો હે ને. બૈડો ભાગી નાખો એમ. ઓય એ સુતા સપનું મંદોદરીને આવ્યું રે, સુતા સપનું મંદોદરીને આવ્યું રે, એને જઈને રાવણને સંભળાવ્યું રે, સુતા સપનું મંદોદરીને આવ્યું રે. લે હેડતા હવે શેડે બેડે બધી બાજુ પૂરી નાખ્યા હે, કોઈ જાતની ચિંતા નહીં. હવે ઘર ભેગો થઈ ગયું દાડો, રોટલાનો ટાઈમ થઈ ગયો હે, ઘરે જઈ રોટલા બોટલા ખાઈને કરું આરામ. હાલો તાર હવે જવું તાર હવે. જી ક્યાં આવે ને જાય તો હાંકો ગુજવા દેતા ને સારી અમને ઘડીક થઈને આ પ્રોગ્રામ મળે તાર ના મારા બેટા એક જાય ને આવે એ એક જાય ને બીજો આવે. લા કોણ હે? અલ્યા ભલા માણા ઓહો ભરતજી શું કહો, મજા? શું કરો? જાજે પરકાજી તમે આ કઈ શું કરો? પ્રકાશજી ભેંસુ લઈને આમ જ્યાં સારવાર એમ ઓવે તો તમે જેઠે ક્યાં કે જાતા હું તો અંબી હાલ આવી નાખો આ મોઢું બોઢું ધોતો થવું એવું હે? મેળો ઘરે નહીં આવું? ઘરે ઘડીક રહીને આવું કહું ચમ વાર લાગશે પ્રકાશજી ને બી આવ્યા હંગાત. હેડો તમારે આવું નહીં ઘરે? ના ના તમે હટતા તો હું પ્રકાશજી ને લઈને આવું બી જણા હંગાત. તારું જો હા બેટા ના એક આવે ને એક જાય, એક આવે ને એક જાય. હું તારે એક આ તો અમારો પ્રોગ્રામ નહીં શકશે. હા બોલ મેલા. મારા બેટાને બે ફોનું મારીને કાઢ્યા અને મારા આડાના બધા હારું છે એટલે આમ તો કેવું હે મારા બેટાને કેવો કમી ગયો લાગે હો, કમાણો લાગે એટલે આવે પાવર કરે. કંજૂસ તો પાછો જબર હે. પછી એક રૂપિયો ના વાપરે મારા બેટાનો. વાત સાચી મેલા તારી હો. કોડે ચાની રખી બી પાવે તેમ જ ને હા આવો લુકો હો. જબર લુકો એક નંબર નો પ્રકાશજી રે ને એ તો એક નંબર ના લુખા છે. જો આપણે હોય ને આવું આપણે તો હે વાપરી નાખીએ નહીં મને પેલા વાકલા રાખે હે વચ્ચે આમ ચાકો દી માણા તો માણા પણ માણા ઢૂરું તો બરાબર આમને વાળ ભગાય ને જનાવર ના એટલે આમ તો જુઓ અને બહુ ચકલું ફરકે એવી તો વાર કરી આપણે તેમ જ વાર ભાગીને આમ આમને વાર જ ભાગવી પડે. દારૂ લેતા આવે રેલા અરે તમે કોઈને ગોટા બનાવે તો રાતો કે અહીંયા ના આવે એમને જ નહીં તને આદી પાડી હોય એમને ખાવાનું શીખર એમને આવે તો ખબર પડી એવું એમ પણ પ્રકાશજી ને લેટો આમ તો જો કાંટારા તો હરિયા મારે હા આમ તો આમને એની મોં પીને મરાય ને પીરા મારો તો ભાગવાનું મારો તો ફૂલ કાઢો ઢોળું તને મારી ગયો ને મને મારી ગયો. આગળ ખુલ્લો મેકીને જાઓ ખુલ્લો જ મેલ દેવો. ભલે ઢોરા તમે આછા ફૂલો આયો હાથે કરી એ મેલાજી આ યાદા ભયા હે પડકાજીના શેઠડે. ચમ શું લ્યો જરા અમે ગયા તા આમ પાછા ઇન્જિન ફરતા ફરતા આયા અમે કામે ગયા તા અમારા અને મારા બેટા અમને પીવા ગયા તા શું નહીં પીધો આ તો અલા ચમ આપણે બી નામ કે હારે અમારા બેટાના શું કરવાનું કહો? બેઠો તો ખબર નહીં પડતી પણ પીવા જ ગયા હોય ને હે મેલાજી મારા બેટા હે અજીતજી હા બે ઢોલું મારીને અમને કાઢ્યા. ના હોય બે મને મારી બે મેલાન મારી બે મારી. હકણા નહીં રહ્યા હોય કશું ને અમે હેડે આવ્યા તે ચમ આમ મારા ચમ આયા. એ હવે મેલાજી, વાળા શું થઈ મેલાજી, ગયા? બધી વાત જવા દઉં બોલો તમને બસ આ સાઈ કીધી નહીં કશું બાટ નહીં પડકાજી કે ભેંસને ખાન માર્યું ના, કઈ નહીં જોતાનો પ્રોગ્રામ કર્યો હતા મારે તેમાં વિકા પાવર કરતો તો એવું છે. પ્રોગ્રામ તમને કેવી રીતે ખબર પ્રોગ્રામ પેલા ભૂતાની ફિલ્મ લઈને જતા હતા તમે જોયા નક્કી હોય તો પકાજી વાહન લઈને નીકળ્યા હે એવું હે પકાજી ચારણ બધું લઈને નીકળ્યા હે હું નતો કહેતો કે બેન, એક બે નંબરનો મારું, એઠો બે. હે આ એઠો હે વાપરતો ને સાનું સાનું ખાય રહ્યો ને. હવે અજીતજી હવે અમને ગોટાનો તો પ્રોગ્રામ કરે ને હાથે ખાવા નહીં દેવા. હેડો, 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 હેડો. ખાવા નહીં મળે, ખાવા નહીં દેવા. મેલાજી, કેમ છો? આ બધા શું આયોજન કર્યું મારે? જબરજસ્ત કહેવાય ભાઈ, તમે બધા ભેગા થયા જબર નવી લાગે છે. હવે આ તો એક જ ચમ છે તમને ક્યાં ખબર હતી? નહીં મેલા પડકાજીની મને બે ઢોલું મારીને કાઢ્યો અને અમને તમે હકણા નહીં રહ્યા હોય. હકના કરીને બે આમ ઓર આવતા હતા કે ચમ આમ શેડ ઉપાડીને આયા. એવું? અહીંયા ચા શેડ ઉપાડી હશે. બરાબર પેલા સીધે ને હાથે હેડો હવે, ઘરે હેડો. ના ના ચમ ઘરે શું ગોટાનો લેવાનું? પ્રોગ્રામ હે. ના હોય. હા ચા કણ?
પરકાજીના તા આ હા, શૈલેષ ઓલી, ના. ઓલી. તો મારે તો મને તો કશું કીધું ને એમની ઈ વાહનને ઓલી નીકળે પરકાજી. તમને નક્કી ખબર ને નક્કી નક્કી તો આ ગોટા એમને હવે નહીં ખાવા દેવા હા નથી હાલો, હાલો, ખાવા હાલો, હાલો. મારા બેટાના અરે લોભી તો છે જ પહેલેથી હો પાછા કેવા એકલા આયોજન કરે છે. કશું વાંધો નહીં ભલે એકલા એકલા કરતા હવે આજે એમને ખાવા નહીં દેવા બરાબર? એમ નહીં, ભરતજી. શું ઈ કરવાનું હવે મારા બેટા બે ઠાનો મારીને કાઢ્યો, મને તરત વ્યામ પડી ગયો તો. એમ? સાચી મેલા વાત હતી એટલે તમને ખાવાનું ના કીધું ને ધોળી મારી બે ઢોલો મારી શું કીધું ખબર છે? કે ભેંસને ખાંડ મેલ્યું. તો હવે એમને ખાણ જ ભાગમાં આવશે તમે રો હા. હેડો એ બોટો નહીં નાખો, બબી બબી બીકા ઉલાડજો. હા, હાલે, બે. બરાબર છે બાજુમાં જ લે. પ્રકાશજી, હા ચલ પાસે એટલે આયા. અલ્પીજી બારવાનો ધંધા કરો એમ તો તમારી જોડે બેહાય લે હા, કેવા બનાવું ગોટા? એક નંબર ગોટા બનશે, તમે ખાલી બધા જુઓ. છેલ્લા ઘણા તમે મને તો હાથી બારે હો એ અલ્પીજી આ શું હે તમે કો મને આવડે હે તારે આવડતું? તા તો શું કોકરોચ જેવું જમે પગ સુકીએ આવડે એવા બનાવ ચાલ લો. મને તો આવડે એ મજા આવે હે. મજા નહીં તમે થોડું ફૂડા ઉપડા દે મને જો પ્રકાશજી, કેવા બન્યા ગોટા? એક નંબર હે ને? રાખો તમે ખાલી ગોટા જુઓ. આ તમે વાહન બનાવ્યા કલર કેટલો ફેર પડે તે તો આ છેલ્લે તો એવા જ થાય તાર. આ જુઓ, આ તમે છેલ્લે તો તેલ હવે ગરમ થઈ ગયું એટલે એવું જોઈએ. જોવું નહીં અને કડી ઉતારો ને આપણે ખાવાનું કરા ના લે, લે, લે. વાહ, વાહ. ઉતારી લેવું એમ ને? આ લાવો મારા ઘરે. આ પણ આલુ, 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 બધા આલુ. આ તમે અમને ગપુ ચમ માર્યો મારા પર? આ ભેંસના ખાંડ મેલતા હતા જો. આનકુર આવતા હો તમે, આનકુર આવતા હો. આનકુર. આનકુર આવતા હો, આનકુર આવતા હો. આ યા તો બધા આવો. હા, હો. લે આ બધાને ક્યાં કીધું? પ્રકાશજી, આમ ચા અલ્પીજી કીધું એમ મેલા તું આમાં. આ બધાને કે ને પ્રકાશજી તમે જ કીધું હે. પ્રકાશજી આમો. બે મારો. એટલે શું મેલા તારે તમે ખાંડ માર્યો? એટલે એ મેલા રે. પૈસાના તે મારે ચમ. મારે મારી ગયો. એટલે આ ખર્ચો અમાર કરવાનો હે? તો પછી જૂઠું ચમ બોલો હો? તે જૂઠું તમે ગમે ઈ બોલ્યા, ખર્ચો અમારો. એમ ના અને આ આઈ ગયા લેટવા થઈને વાહ વાહ. મારા બેટા તમે જો કરી જો. મારા બેટા એ ગોટો નહીં. ભરતજી, તમે તો સમજણા આમ ના હોય ના. બધા ભાઈઓ ભેગા કરીને ખવડાવો તો કંઈક આમ ઊભા તમને ખર્ચો બધો અમાર કરવાનો. અને આ થઈ ગયા લો. પ્રકાશજી. તું જ ભોંકી ગયેલો તું જ કહું ના ના તારા વાના હે. દુકાને જીવે છે ભારી ગયો છે કોઈ? ના ના આ બધા વાના તારા હે. હું કહેતો તો તને. ખાઈ લે લે ખાઈ લે ગોટા જેવા પણ હવે તો રાખો અમારો ને લે. રાખો રાખો. ખર્ચો આપણે કરવાનો હે. એ જબર ગોટા બન્યા માર્યો. કારીગર તો જો અમને એક નંબર કારીગર હતા. ચટણી નહીં ખાઈ લે તું ચટણી એ ખાઈ લે તારો જોગરી નતા ગોટા ખાઓ. જબર ગોટા હે. આ તો એક નંબર નો હડકાયો મોટા માથાડો. એક હડકાયો હોય. એક નંબર નો હડકાયો મોટા માથાડો. આ બદલો વળી ગયો. મજા આવી ખાલી બનાવ એટલે તમારો વારો રહો. અમે એકદમ વારો લેવું તમારો. મારી વાત. આ વસ્તુ આવી ના બનોતરી પણ તમે હું આથી ને હેરાન તમે મને કીધું નહીં અલ્પી આરે હતા પ્રકાશજી હાજર તોય તમે જૂઠું બોલ્યા મારા ઘરે ભરતજી આપણે ખાવાનું ચાલુ રાખો એ પછી આમનું કોને એ બકરી મોઢા હાલવો ખા મોઢું આટલું લાઈજો ખાય બે જાવ દેરા હે. એને એકલા તમે વાત જ ના કરી કે ભરતજી ને પણ મને મગજમાં નેકરી ગયું. ભરતજીને કહી દીધું તો આપણે ખાવા મળો. તો એક ગોટા. એક ને મૂર્ખ બે હારી દો તો આપણે અને ઈ આ બધાને સમજાવો તો પા કે ખર્ચો આપણે કર્યો હોય. એમ નહીં આ મેલ્યુ છે આ જે રૂપિયા ભાગે અને આ ઓલો મોટો માથાડો આખો દાડો પીન પડ્યો હોય બે જણા. આમને તો લાકડે પાડી દેવાના હતા શું કહો આની સારી વાતો કરો કશું નહીં. જા ને ભાઈ ખા ને. લો ખાઓ લો બોલો ના મળે કશું આમાં બધું પૂરું અમારે કરવાનું વાહ વાહ. અલા પણ તો હાલે ન ગાડો ચાંદનો હાલે
જબર પ્રેમ હે અલા મને એક તો હાલો, જબર એક પ્રેમ તો હાલો. સાઈડમાં જાઓ આ મેલ્યો તો. મેલે જાલે આને ખવડાવવો પડે ખા અમે આમાં જ હોય હું ખવડાવ ના હું અંદર થી લઈ લીધી ને. ખવડાવ લો તાવ તો ખાવ જ નહીં મોટા માથા. હાલા. તમે રાખો નહીં ભૂકવાડે. એ તો ભૂટા મારે. અલા મેલા કઈ કહી દે ને કે હવે માર નહીં, ખાશે હો. તમે આ ભેંસને ખાન સાના સાના ભેંસને ખાન મારતા નહીં. બંધો, બંધો. આ મેલ્યો તો હે જીવો. આપણે ખાવાનું ચાલુ રાખો ભલા બાપતા અમારા ગોટા અમને ડૂકવાડે લો. ઉવે. બધા શાંતિથી ખાઓ. તમે રહો ને પકા, આમનો આયોજન બગાડ્યો હોય. તમારે જો કોણ થાય તું ખા બકરી, તું ખા. તમે ખાવા છે તું ખા. કીડીઓ નાખો હારા. ભરતજી જાય ને પા બધાને મારે બધાનો વારો રહે ને તું. તમે રહો ભરતજી ખાલી એકદમ ન્યાય મેલા તને ભૂખ લાગી હતી ને વસૂલ હેકા અમે કીધું આ બધા બાકી ખાઓ, ખાઓ, ખાઓ. હાર મર્યા એ મરી જોરા, મરી ગૂંટો. હાલો તમારે કસરત લઈ જાઓ ઈ તમે ખાઓ. રાખો ને હાર મર્યા, હાર આમ. કોકનો પ્રોગ્રામ બગાડો હો. ખવડાવું છું તું ખા, તું ખા, તું બાચન લે. ખા. બાચન. એ મજા આવી ગઈ આ બકરી જો બકરી. તને તો